GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીમાં કાર બ્લાસ્ટ મામલે સરકાર સામે સવાલો ખડા કરતી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી. ટેલિગ્રામ ચેનલ અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયાનું બહાર આવતા ચકચાર. જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને PMJ યોજનાની કામગીરીમાં ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરતી રાજ્ય સરકાર, 6 લાખનો દંડ. જામનગરની હવાને ચોખ્ખી કરવા ₹20 કરોડની ગ્રાન્ટનો ખર્ચ કરશે મહાનગરપાલિકા, જાહેર થતો એક્શન પ્લાન. આવતીકાલે શુક્રવારે અને રવિવારે જામનગરમાં યુનિટી માર્ચ યાત્રાનું આયોજન કરતું કોર્પોરેશન. હવે જોઈએ સમાચાર વિગતવાર. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મીડિયા પ્રભારી અને AICC મીડિયા તથા પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેરાએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા વિસ્ફોટ બાદ સરકારના વલણ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સંસદ અને રાષ્ટ્રપતિ ભવનની નજીક થયેલા આ વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા છે અને સરકારને આ ઘટનાને આતંકી હુમલો જાહેર કરવામાં 48 કલાક લાગ્યા, જે આશ્ચર્યજનક છે. પવન ખેરાએ સવાલ ઉઠાવ્યો કે ગૃહમંત્રી અમિત શાહ, અજીત ડોભાલ અને સુરક્ષા એજન્સીઓની કડક નજર હોવા છતાં ફરીદાબાદમાં 2900 કિલો વિસ્ફોટક સામગ્રી કેવી રીતે પહોંચી ગઈ અને લાલ કિલ્લા પાસે થયેલા ધમાકાની જવાબદારી કોણ લેશે? ખાસ કરીને જ્યારે પુલવામા હુમલામાં RDX કેવી રીતે પહોંચ્યું તેનો જવાબ પણ આજ સુધી મળ્યો નથી. પવન ખેરાએ આ મામલે પૂછ્યું કે આ વિસ્ફોટ કેવી રીતે થયો, કયા સ્તરે નિષ્ફળતા થઈ અને તેની જવાબદારી કોણ લેશે? આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વડાપ્રધાનની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બોલાવવાની અને સંસદનું સત્ર વહેલી તકે બોલાવવાની માંગ કરી તેમજ સરકાર મજબૂત વલણ અપનાવે તો તેમને સમર્થન આપવાની વાત પણ કરી છે. અનેક પ્રકારની ગેરકાનૂની ડિજિટલ પ્રવૃત્તિઓ માટે મથક બનેલી એપ્લિકેશન ટેલિગ્રામની ચેનલનો ઉપયોગ ડોક્ટર ઉમર મહેમદ અને તેના સાથીઓએ ગ્રુપ બનાવવામાં કર્યો હતો અને હવે તેની સામે તપાસ શરૂ થઈ છે. વોટ્સએપની જેમ જ ફ્રી મેસેજિંગ એપ ટેલિગ્રામ સામે ભૂતકાળમાં વિદેશમાં અનેક કાનૂની કાર્યવાહી થઈ છે. આ એપના ડેટા એન્ક્રિપ્ટેડ છે, એટલે કે તે મોકલનાર અને મેળવનાર 2 વ્યક્તિ જ વાંચી શકે છે. તેના ડેટા કોઈને અપાતા નથી. ફક્ત 60 લોકોથી ચાલતા આ એપ્લિકેશન પર 1500થી વધુ ત્રાસવાદી અને અન્ય હેડ ચેનલો સક્રિય છે. એટલું જ નહીં, ડોક્ટર ઉમર અને તેના સાથીઓએ ટેલિગ્રામ પર જ ગ્રુપ બનાવ્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ 16,000થી વધુ ચેનલો આ મેસેજિંગ એપ પર સક્રિય છે અને તે ડાર્ક વેબની જેમ જ ગેરકાનૂની પ્રવૃત્તિમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સહિતના રાજ્યમાં શહેરોમાં ટેલિગ્રામ ચેનલના સંખ્યાબંધ એકાઉન્ટ હેક થઈ રહ્યા છે અને આ એકાઉન્ટના હેકર્સ દ્વારા લોકોના એકાઉન્ટમાં અશોભનીય ચિત્રો અને વિડીયોઝ અપલોડ કરવામાં આવી રહ્યા હોવાની રાડ ઉઠી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું નામ કૌભાંડમાં ગાજતા સનસનાટી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, વેર લક્ઝરી meets serenity. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ, જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપનાસમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં PMJAYમાં યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સમાચાર આજે સવારે સમગ્ર હાલારમાં વાયુ વેગે ફરી જતા ડોક્ટર લોબીમાં સનસનાટી મચી જવા પામી છે. આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ ₹6 લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુરાચુ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. PMJAYમાં યોજના એક ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. તેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. આરોગ્ય મંત્રી પાનશેરિયાએ કહ્યું હતું કે જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરા દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ હોસ્પિટલ દ્વારા PMJના 2 કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને 1 કેસમાં ECG રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય કક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા 262 કેસની વધુ તપાસ કરાવતા 53 કેસમાં વિસંગતતા જોવા મળી હતી, જેમાં જરૂર ના હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતા જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને દંડ કરીને તાકીદ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટ, જૂનાગઢ અને અમદાવાદ સહિતના ઘણા શહેરોમાં રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારની કલંકિત હોસ્પિટલોને તથા બેશરમ ડોક્ટરોને PMJ યોજનામાંથી બાકાત કરી દીધા છે અને દંડ પણ કર્યા છે. કલ્પના કરો કે આપણા કોઈ સ્વજનને હૃદય રોગ ન હોવા છતાં તેને કાગળ પર હાર્ટનો દર્દી ચિતરી દેવામાં આવે અને હોસ્પિટલમાં તેની ખોટી સારવાર કરી દેવામાં આવે અને આ બધા કાગળિયાઓને આધારે સરકારમાંથી નાણાં ચોરી લેવામાં આવે, તે કેટલો મોટો ગુનો છે. અને આવા કેસમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને કેટલી બધી શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરવી પડતી હોય છે. આ બધી બાબતોને કારણે અગાઉના દાયકાઓમાં દેવદૂત મનાતા ડોક્ટર પૈકી કેટલાક ડોક્ટરો હવે શેતાન તરીકે કુખ્યાત બન્યા છે અને ઘણી ખાનગી હોસ્પિટલોને લોકો કસાઈખાના તરીકે જોઈ રહ્યા છે. અહીં 50 દિવસ પહેલા સારવાર લીધેલ 60 વર્ષના નવીનભાઈ જેરામભાઈ નંદાનું નિધન થયું હતું. JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું કૌભાંડ બહાર આવ્યા બાદ શાંતિભાઈ જેરામભાઈ નંદાએ મીડિયા સમક્ષ આ હોસ્પિટલના ડોક્ટર પાર્શ્વ વોરા સામે ગંભીર આક્ષેપ કરી જણાવ્યું હતું કે અમો આજથી 50 દિવસ પહેલા મારા મોટા ભાઈની તબિયત બતાવવા માટે અહીં આવ્યા હતા. ત્યારે ડોક્ટર પાર્શ્વ વોરાએ કહ્યું હતું કે નવીનભાઈને તાત્કાલિક એન્જિયોગ્રાફી કરવી પડશે અને સ્ટેન્ટ બેસાડવા પડશે. આ રીતનો ડર બતાવી મારા મોટા ભાઈને ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. ત્યારબાદ તુરંત મારા મોટા ભાઈનું મૃત્યુ થયું હતું. આ હોસ્પિટલની બેદરકારીને કારણે મારા મોટા ભાઈનું મૃત્યુ થયું છે તેવી પહેલેથી જ અમોને શંકા હતી, પરંતુ અમો ફરિયાદ કરવા માટે ગભરાતા હતા. આજના કૌભાંડ ઉપરથી અમોને જે શંકા હતી તે દ્રઢ બની છે, જેને કારણે અમો આવતા દિવસોમાં અમોને ન્યાય મળે તે માટે આ હોસ્પિટલ ઉપર અને ડોક્ટર ઉપર કાયદાકીય પગલાં લેશું તેવું આજે મરનારના નાના ભાઈ શાંતિભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. મોટા ભાઈ હતા નવીનભાઈ જેરામભાઈ નંદા. 23/9 અહીંયા અમને આવ્યા હતા બતાવ આપણે JCC વોરા સાહેબની. અહીંયા અમને એને એમ કહેવામાં આવ્યું કે તમારી નળીયું બ્લોકેજ છે એટલે એને એન્જિયોગ્રાફી કરવું પડશે. અને અમને એમ કીધું, અમે કીધું અમારે રાજકોટ જવું છે, અહીંયા નથી કરાવવું. તો કે ના, એ ગયા તમારી પાસે સમય નથી, એ ગયા તમે રાજકોટ પહોંચી શકો. અને ખરેખર એવું હતું નહીં. મોટાભાઈ બાઇક લઈને અહીંયા આવેલા હતા. અમે પાછળથી ફોન કરેલ એટલે ત્યારે આવેલા. એટલે અમને પણ એ જ કીધેલું કે એન્જિયોગ્રાફી કરવું પડશે અને આ એ તકલીફ છે અને સ્ટેન બેહારવા પડશે. અને કાર્ડમાં હતું બધેમાં અમને કે સહી કરી દો. એટલે એના દીકરા પાસે આ રમેશભાઈ પાસે બધી સહી કરાવી લીધી અને પછી એ કે એન્જિયોગ્રાફી કરવું પડશે. અંદર જ્યારે એ બેઠા હતા ત્યારે અમે બે ભાઈ 10 મિનિટ સુધી ફ્રેશ વાત કરેલ હતા. પછી બનાવ બની ગયા પછી મેં સાહેબને મળ્યો. સાહેબ હા, એન્જિયોગ્રાફી થયા 1 કલાકમાં તો ડેથ થઈ ગઈ. એન્જિયોગ્રાફી હજી થયું ન થયું એ કાંઈ અમને કીધું નહોતું. હા, એની સામે મારે કાયદેસર કરવું પડે, એ કરવું છે અને મારે ન્યાય જોઈ છે. ના પૈસા કે માયકા એવું કઈ નહોતું કર્યું. હા, કાર્ડમાંથી બધું થઈ જશે. નવીનભાઈ જેરામભાઈ નંદા, ઉંમર હતી 60, 23/9 આજ 1.5 મહિના પહેલા. એની માથે કાયદેસરની કાર્યવાહી કરવા જોઈએ, જેથી કરીને બીજાની જિંદગી બચે અને આવા ભોગ ન બને. હા, જરૂર પડે તો ફરિયાદ માટે હું આગળ આવીશ કે ફરિયાદ કરીશ. આજે સવારે જામનગરની જાણીતી JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલનું PMJ યોજનાનું કૌભાંડ બહાર આવતા આ હોસ્પિટલનું મેનેજમેન્ટ દોડતું થઈ ગયું હતું. આ હોસ્પિટલનો બચાવ પક્ષ રાખવા માટે તાત્કાલિક JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર મારકણાએ જણાવ્યું હતું કે JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં ડોક્ટર પાર્શ્વ વોરા અને તેના પરિવારજનોનો JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મોટો હિસ્સો હોવાથી સરકાર અને આરોગ્ય વિભાગ સંસ્થા સંબંધિત પ્રક્રિયાઓ ડોક્ટર પાર્શ્વ વોરા દ્વારા કરવામાં આવતી હતી, જેને કારણે સંસ્થાના ઈમેલ વગેરેનું એક્સેસ પણ તેમની પાસે હોવાથી ગેરરીતિ બદલ સરકાર દ્વારા ફટકારવામાં આવેલ પેનલ્ટી સહિતની બાબતોથી મેનેજમેન્ટના અન્ય લોકોને અંધારામાં રાખ્યા હોવાનો દાવો હાલના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર
કે.એચ. મારકણાએ આજની પત્રકાર પરિષદમાં કર્યો છે. વધુમાં પત્રકાર પરિષદમાં ડોક્ટર મારકણાએ જણાવ્યું છે કે ડોક્ટર પાર્શ્વ વોરાની ગેરરીતિઓનો અંદાજ આવતા ગત ઓગસ્ટ મહિનામાં જ તેમને હોસ્પિટલમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ અને તેને અનુસંધાને ડોક્ટર પાર્શ્વ વોરાએ મેનેજમેન્ટને માફીપત્ર પણ આપેલ છે. આ પ્રકરણમાં ડોક્ટર પાર્શ્વ વોરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની જાહેરાત પણ આ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય છે કે ઓગસ્ટ માસમાં આ રીતના કૌભાંડની મેનેજમેન્ટના ધ્યાને આવી ગયું હતું, છતાં પણ ડોક્ટર ઉપર કોઈ પણ જાતનું એક્શન લેવામાં કેમ ના આવ્યું તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો કરી રહ્યા છે. આ હોસ્પિટલના મેનેજમેન્ટે ઓગસ્ટ માસમાં જ આ ડોક્ટરની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવાની વાત કેમ ન કરી? આ ઉપરાંત અહીં 105 દર્દીઓએ ખોટા રિપોર્ટના આધારે સારવાર લીધી છે. તે દર્દીઓને આ હોસ્પિટલનું મેનેજમેન્ટ કઈ રીતે મદદ કરશે તેની પણ આ પ્રેસ કોન્ફરન્સમાં કોઈ જાતની જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત ખોટા રિપોર્ટના આધારે આ હોસ્પિટલમાં ખોટી સારવાર લીધેલ 105 દર્દીઓની તબિયત કેવી હશે તેની પણ ચિંતા આ 3 મહિના દરમિયાન હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે કે કેમ તે અંગેની પણ જાહેરાત આ પ્રેસ કોન્ફરન્સમાં હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી નથી. આ કૌભાંડમાં માત્ર ડોક્ટર પાર્શ્વ વોરાને જ દોષિત ગણવા તે કેટલે અંશે વ્યાજબી કહેવાય તેવો વેધક પ્રશ્ન પણ ડોક્ટર લોબીમાં થઈ રહ્યો છે. આ કારસ્તાન છેલ્લા 1.5 વર્ષથી થઈ રહ્યું હતું. કરોડો રૂપિયાની કમાણી પણ આ હોસ્પિટલના મેનેજમેન્ટને થઈ છે. આ કરોડો રૂપિયાની કમાણીમાં પણ આજના વર્તમાન ડાયરેક્ટરો ભાગીદાર હતા. હવે રાજ્ય સરકાર દ્વારા આ કૌભાંડ જાહેર થયું ત્યારે એક ડોક્ટર ઉપર દોષનો ટોપલો નાખી દેવાનો કારસો ઘડ્યો હોય તે રીતે હોસ્પિટલના સત્તાવાળાઓએ આજની પ્રેસ દૂધના ધોયેલા છે તે રીતની રજૂઆત કરવાનો પ્રેસ સમક્ષ પ્રયત્ન કર્યો હોવાનું ચર્ચાય છે. આ પત્રકાર પરિષદમાં મેનેજિંગ ડાયરેક્ટર કે.એચ. મારકણા અને ડોક્ટર નિકુંજ ચોવટિયાએ આપેલી વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. હવે જ્યારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડોક્ટર કાર્ડિયોલોજિસ્ટ આવી વસ્તુ કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા. એટલે હવે એ સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે. ડોક્ટર દ્વારા તો અમને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ એવી જાણ કરવામાં નથી આવી. મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે. અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે અને અમે એ જ દિવસથી અમે એમને ત્યાં અમારી હોસ્પિટલમાંથી સસ્પેન્સ કરી દીધા છે. અમારું 1 થી 1.5 વર્ષથી અમારી આ સંસ્થા ચાલુ હતી અને અમારું ધ્યાન છે ગયા શનિવારે કે સોમવાર આવેલું છે અને સોમવારથી જ અમે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે. એટલે અત્યારે અમે ઓલરેડી એક કાર્યવાહી કરીને એમને રેસ્ટ્રિક્ટ કરી દીધા છે. બાકી અમે અમારા લીગલ એક્શન જે પણ લેવાના થશે અમે એના ઉપર સંપૂર્ણ એક્શન લેશું. આરોગ્યએ અમને અત્યાર સુધી બીજી કોઈ જાણ નથી કરી પણ એક જે વસ્તુની અમને જે તે વખતે નોટિસ મોકલેલી હતી અને એ નોટિસ અમે જ્યારે અમે ગાંધીનગર અમે ગયા ત્યારે અમને ખ્યાલ આવ્યો અને એને અમને પેનલ્ટી આપેલી હતી અમે પેનલ્ટી ભરી દીધેલી છે. જેસીસી આર્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર પાર્ટનરોમાં ડૉક્ટર પાર્શ્વ વોરા એમના પેરેન્ટ્સ અને એમના ફેમિલીનો મેજર સ્ટોક હોવાના કારણે તમામ ઓથોરાઇઝેશન શરૂઆતમાં એમના પાસે હતું. જુલાઈથી મેનેજમેન્ટ બદલ્યું ત્યારે ઘણી બધી વાતો ધ્યાનમાં આવી અને ત્યારે સાહેબ દ્વારા થતી ગેરનીતિઓ ધ્યાનમાં આવતા જ ઓગસ્ટ 2022માં સાહેબને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા. ડૉક્ટર પાર્શ્વ વોરાએ ઘણી બધી વસ્તુઓ પોતાની મનમાનીથી કરેલ છે જેની મેનેજમેન્ટને પાછળથી ખબર પડી. અત્યાર સુધીમાં જેસીસી આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં લગભગ 800 એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. આ એન્જિયોપ્લાસ્ટીમાં મળતા ઇન્સેન્ટિવ માટે કદાચ પાર્શ્વ વોરા સાહેબે આ બધું કરેલ હોય એવું બની શકે. અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. બાકીના પાર્ટનર્સોને આ કંઈ જ ખબર નહોતી. સરકારશ્રી દ્વારા આપેલી માહિતી પછી અમને આ બધી ખબર પડી છે. એટલે અમે વિશ્વાસઘાત માટે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છીએ. આ દરમિયાન મેનેજમેન્ટ ચેન્જ થતાં જ પાર્શ્વ વોરા સાહેબ અને એમના મળતિયાઓ દ્વારા હોસ્પિટલનો સોફ્ટવેર ડિલીટ કરી દેવામાં આવ્યો. પીએમજેવાયના દરેક પાસવર્ડ એમના પાસે હોવાથી એમણે હોસ્પિટલને પણ ડીએમપેલર કરી દીધી જેથી કરીને આ બધી વસ્તુઓની અમને ખબર ના પડે. પણ અમે જ્યારે ગાંધીનગર મુલાકાત લીધી ત્યારે અમને આ બધી વસ્તુઓની ખબર પડી. ના અમને ડીએમ્પલમેન્ટની નોટિસ મળી છે, સસ્પેન્શનની નોટિસ હજી સુધી નથી મળી. પાર્શ્વ વોરા સાહેબ છેલ્લા 1.5 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે. એમના ફેમિલી મેમ્બર્સ આ જેસીસી આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મેજર સ્ટેક હોલ્ડર્સ છે. એટલે જ્યારે હોસ્પિટલ બની ત્યારે મેજર મેનેજમેન્ટ એમના હાથમાં જ હતું જે અમારા ધ્યાન બહાર હતું. જુલાઈથી અમે આ બધું મેનેજમેન્ટ હાથમાં લીધું ત્યારે બધી વસ્તુઓ ગેરવર્તણૂક અને પેશન્ટના ફીડબેક દ્વારા અમને ખબર પડતા જ અમે ઓગસ્ટમાં એમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરેલ હતી. 6 વર્ષમાં 800 ની આસપાસ ઓપરેશનો થયા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શહેરની હવા ચોખ્ખી કરવાનો પ્લાન અને પદયાત્રા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. કોણ કહે છે સોનાથી મધુવન ગોલ્ડ, જ્યાં વિશ્વાસ ચમકે સોનાથી પણ વધારે. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે
સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાએ હવે જામનગરની હવાને ચોખ્ખી બનાવવાનું બીડું ઝડપી લીધું છે. જામનગરના નગરજનોને શુદ્ધ હવા મળે એ માટે જામનગર મહાનગરપાલિકાને સરકારમાંથી ₹20 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ અંગે ગઈકાલે બુધવારે જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડમાં એર ક્લીન પ્રોગ્રામ માટેના એક્શન પ્લાનનું મહાનુભાવોએ વિમોચન કર્યું હતું. આ આખો વિષય સમજવા જેવો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે આજથી 6 વર્ષ અગાઉ 2019ની સાલમાં એમ જાહેર કર્યું હતું કે 2026ની સાલ સુધીમાં ગુજરાતના જામનગર અને અમદાવાદ સહિતના રાજ્યના અન્ય શહેરો તથા ભારતના અન્ય શહેરો મળી કુલ 131 શહેરોમાં હવાને સ્વચ્છ બનાવવી. 2026 સુધીમાં આ કામ કરવાની વાત હતી. આ વાત 6 વર્ષ પહેલા દિલ્હીથી શરૂ થઈ હતી અને હવે નવેમ્બર 2025માં જામનગર મહાનગરપાલિકાએ આ વાતની શરૂઆત કરી છે. 2019માં કેન્દ્ર સરકારે શહેરોમાં સ્વચ્છ હવા માટે સંસ્થાકીય મજબૂતીકરણ કરવું, નોલેજ ડેટાબેઝ તૈયાર કરવો અને સમન ક્રિયાઓ શરૂ કરવી એ બાબત પર ભાર મૂક્યો હતો. 6 વર્ષ પછી આ વાત દિલ્હીથી જામનગર પહોંચી છે. ગઈકાલે બુધવારે મહાનગરપાલિકાએ આ એક્શન પ્લાન અંગેની જે પ્રેસ નોટ જાહેર કરી છે તેમાં લખ્યું છે કે શહેરોમાં હવાનું મોનિટરિંગ કરવું, હવાની ગુણવત્તા સુધારવા પ્રયાસ કરવા અને ઘન કચરાના દહનની કામગીરીને નિયંત્રિત કરવી. અત્રે નગરજનોને યાદ અપાવી દઈએ કે જામનગરમાં ઘન કચરાના દહન કરીને તેમાંથી વીજળી બનાવવાનો પ્લાન્ટ લાંબા સમયથી બંધ છે. આ ઉપરાંત આ યોજના માટે સરકારે એમ જાહેર કર્યું છે કે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટને રિસાયકલ તેમજ રીયુઝ કરવા માટેના પ્લાન્ટની કામગીરીઓ નિયંત્રિત કરવી. સૌ જાણે છે કે જામનગરમાં બાંધકામ પ્રોજેક્ટના જે કચરા નીકળે છે તેનું પછી આખરે શું થાય છે અને જામનગર મહાનગરપાલિકાએ ક્યાંય ડિમોલિશન કર્યું હોય પછી ત્યાં મહિનાઓ અને વર્ષો સુધી ડિમોલિશન વેસ્ટ કાટમાળ તરીકે પડ્યો રહે છે. ટૂંકમાં સરકારની અને મહાનગરપાલિકાની આ પ્રેસ નોટમાં હવાની ગુણવત્તા બાબતે સારી અને મીઠડી વાતો કરવામાં આવી છે. ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડમાં આ યોજનાના 6 વર્ષ બાદ મહાનગરપાલિકાએ એક્શન પ્લાનનું વિમોચન કર્યું છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સરદાર પટેલ થઈ રહ્યું છે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાએ આવતીકાલે શુક્રવારે 14મી નવેમ્બરે તથા 16મી નવેમ્બરે શહેરના બંને વિધાનસભા મત વિસ્તારમાં ચોક્કસ રૂટ પર યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલે શુક્રવારે બપોરે 4 વાગ્યે રંજીતનગર પટેલ સમાજ પાસે સરદાર પટેલની પ્રતિમા છે ત્યાં પ્રતિમાને ફૂલહાર કરીને યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે. આ યાત્રા રંજીતનગર ઉપરાંત પવનચક્કી, હવાઈ ચોક, દરબારગઢ, સુભાષ શાક માર્કેટ અને પંચેશ્વર ટાવર પહોંચશે અને ટાવર પાસે યાત્રાનું સમાપન થશે. આ આયોજનના બીજા ભાગરૂપે જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં 16મી નવેમ્બરે સવારે 8:30 વાગ્યાથી ગાંધીનગર મેદાનમાં બનેલા નવા કોર્ટ કેમ્પસથી યાત્રા શરૂ થઈ પટેલ કોલોની વિકાસ ગૃહ રોડ, સાંસદ પૂનમબેન માડમના ઘર પાસેથી તેમજ ગુરુદ્વારા થઈ લાલ બંગલા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યાત્રા સંપન્ન થશે. મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે આ બંને યાત્રામાં ખાનગી અને સરકારી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, સંસ્થાઓના પ્રતિનિધિઓ, જ્ઞાતિના સામાજિક આગેવાનો, સભ્યો, જુદા જુદા એસોસિએશન મંડળના સભ્યો, એનસીસી, હોમગાર્ડ,
પોલીસ, જિલ્લા સેવા સદનની કચેરીના કર્મચારીઓ તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ વગેરેને જોડાવા માટે મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને કમિશનર દિનેશ મોદી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આવતીકાલે શુક્રવારે રંજીતનગર ખાતેથી શરૂ થનારી એકતા યાત્રાના આયોજનના ભાગરૂપે મહાનગરપાલિકાના નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, વહીવટ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને સિટી ઇજનેર ભાવેશ જાનીએ રંજીતનગર સહિતના આ સમગ્ર યાત્રાના રૂટનું નિરીક્ષણ કરીને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. જે અંગે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જામનગર શહેર વિસ્તારમાં વિધાનસભા 2 આવે છે, 78 અને 79. એમાં 78 વિધાનસભા અને 79 વિધાનસભાનું અત્યારે ખૂબ ડિટેલમાં માઇક્રો પ્લાનિંગ એકતા યાત્રા જે લઈ જવાની છે એનું માઇક્રો પ્લાનિંગ માટે સમગ્ર ટીમ સાથે અત્યારે અમે મુલાકાત કરી રહ્યા છીએ. 14 તારીખે સાંજે 4 વાગે સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને ત્યાંથી યાત્રાનો પ્રારંભ થશે, એકતા યાત્રાનો. અને એ 79 વિધાનસભાની આ યાત્રા છે એ વિવિધ અલગ અલગ સ્થળોએ થઈને 8 થી 9 કિલોમીટર જેટલા વિસ્તારમાં ફરીને જ્યાં સમાપન થવાનું છે ત્યાં સમાપન થશે. અલગ અલગ જગ્યાએ મેડિકલ કેમ્પની સુવિધાઓ હશે, સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવશે, સ્વદેશી થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, પીવાના પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવશે અને છેલ્લે જે એન્ડ પોઈન્ટ છે યાત્રાનો ત્યાં હળવું એક નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. શહેરના નાગરિકો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, આર્મી, નેવી તમામ તથા કોલેજીસ, વેપારી સંગઠનો, અલગ અલગ સમાજના આગેવાનો, સમાજો, આ બધાની સાથે મિટિંગ કરવામાં આવેલી છે. અને ફરીથી પણ હું આપના માધ્યમથી આજે પણ અનુરોધ કરું છું કે તારીખ 14-4 વાગ્યે જે આ સ્થળમાં જે સરદાર સાહેબની પ્રતિમા છે ત્યાંથી યાત્રાની શરૂઆત થવાની છે એમાં, અને 79 વિધાનસભાની શરૂઆત જે નવું કોર્ટ બિલ્ડિંગ છે એની સામે મેદાન છે ત્યાંથી 16 તારીખે સવારે 8:30 કલાકે એકતા યાત્રાની શરૂઆત થવાની છે. એ બંને કાર્યક્રમોમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો સહિત તમામ લોકો બહોળી સંખ્યામાં જોડાય અને ભારત દેશને આઝાદી અપાવવામાં, ભારતના એકીકરણમાં જેમણે સિંહ ફાળો આપેલા છે એવા શ્રી સરદાર સાહેબના 150મી જન્મજયંતિને આપણે એક હાર્દિક રીતે એક પુષ્પાંજલિના સ્વરૂપે ભારતની એકતા અને અખંડિતતા ટકાવી રાખવા માટે જેણે ફાળો આપેલો છે એવા સરદાર સાહેબના આ 150મી જન્મજયંતિ નિમિત્તે સૌ સાથે મળીને આ કાર્યક્રમમાં જોડાઈએ. હવે ફરી લઈશું નાનકડું વિરામ બાદ જોશું ઓખા જેટી પર અકસ્માત અને આગ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. 2 વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી 2 વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો 2 વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ 2 વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ
87 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા નજીક ઓખા ખાતે કોસ્ટગાર્ડની જેટીનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીઓ દરમિયાન એક અકસ્માત સર્જાયો છે. નિર્માણ પામી રહેલી જેટીનો એક ભાગ દરિયાના પાણીમાં ધસી પડતા આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અત્રે નોંધનીય છે કે કોસ્ટગાર્ડની આ જેટીનું કામ BMS કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માત સર્જાતા ઓખા નેવી અને ઓખા મરીન પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા અને દરિયામાં પડી ગયેલા કામદારોને બચાવી લીધા હતા. પ્રાથમિક માહિતી મુજબ બચાવી લેવામાં આવેલા કામદારો પૈકી 3 કામદારોને સારવાર માટે મીઠાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ જેટી પર ક્રેન તૂટી પડતા 2 કામદારોના મોત થયા હતા. જામનગરમાં વધુ એક કારમાં રહસ્યમય આગ લાગી છે. આ પ્રકારના બનાવો વારંવાર બની રહ્યા હોય. લોકો એમ વિચારે છે કે કારમાં આપમેળે આગ લાગી ઉઠે છે કે પછી વીમો પકાવવા જેવા કોઈ કારણસર કાર માલિકો જ કારને આગ લગાડી દે છે. વીજ મીટરોમાં આગ અને વાહનમાં આગ જેવી બાબતો હંમેશા શંકાના દાયરામાં રહે છે. ગઈકાલે બુધવારે સાંજે 7 વાગ્યા આસપાસ વધુ એક કારમાં આગ લાગી એવું જાહેર કરવામાં આવ્યું. આ બનાવ જાંબુડા પાટિયા તથા મોટી બાણુગાર વચ્ચે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર બન્યો હોવાની વિગતો જાહેર કરવામાં આવી. ફાયર શાખાની ટુકડીએ આ આગ ઓલવી. જો કે ફાયર શાખાને એ જાણકારી નથી કે આ CNG કારમાં આગ કયા કારણસર લાગી હતી. કાર માલિકનું નામ હિરેન હોવાનું જાણવા મળે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરાના સંદર્ભમાં આજે ગુરુવારે 5 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સામેલ હોવાની શંકા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 5 રાજ્યોમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે NIA ટીમોએ બુધવારે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓના પરિસરની તપાસ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. 2023માં નોંધાયેલા આ કેસમાં 4 બાંગ્લાદેશી નાગરિકો મોહમ્મદ સોજીબ મિયા, મુન્ના ખાલિદ અંસારી, અઝરુલ ઇસ્લામ અને અબ્દુલ લતીફના નામ છે. આરોપીઓ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા અને બનાવટી ભારતીય ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. NIAએ જણાવ્યું હતું કે આ વ્યક્તિઓ પ્રતિબંધિત અલ કાયદા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ બાંગ્લાદેશમાં અલ કાયદાના કાર્યકરોને ભંડોળ એકત્ર કરવામાં અને ટ્રાન્સફર કરવામાં સામેલ હતા અને તેઓ સક્રિય રીતે મુસ્લિમ યુવાનોને ઉશ્કેરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. NIAએ 10 નવેમ્બર 2023ના રોજ અમદાવાદની એક ખાસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ખંભાળિયા નગરપાલિકાના વોર્ડની સંખ્યામાં 2 વોર્ડનો વધારો થયો છે. અત્યાર સુધી 7 વોર્ડ અને નગરસેવકોની સંખ્યા 28 હતી. હવે 9 વોર્ડ થયા છે અને આગામી ચૂંટણીમાં નગરસેવકોની સંખ્યા 36 થશે.
જામનગરના એક વિસ્તારની સગીરા પર 5 વર્ષ અગાઉ દુષ્કર્મ થયું હતું. આ કેસમાં વસીમ ઇસ્માઇલ દરજાદા નામના 24 વર્ષના યુવાનને પોક્સો અદાલતે 20 વર્ષની જેલ સજા ફટકારી છે. કેસની વિગતો મુજબ આ પીડિતા સાથે 3 વખત દુષ્કર્મ થયાનું નોંધાયું છે. આ મામલામાં અદાલતે સરકારની યોજના મુજબ ભોગ બનનારને ₹4 લાખનું વળતર ચૂકવવા હુકમમાં જણાવ્યું છે. જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતી એક પરપ્રાંતીય યુવતીને શાદી.com નામની સાઇટ પર એક યુવક ભટકી ગયો હતો. બાદમાં આ યુવતી સાથે ફિરોઝ અહેમદ મેડા નામના આ શખ્સે દુષ્કર્મ કર્યું હોવાની અને આ યુવતી પાસેથી ₹1 લાખની રકમ પડાવી લીધાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ થઈ છે. જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં રહેતો અને તાળા ચાવીનો વ્યવસાય કરતો 26 વર્ષનો કુલદીપસિંહ કરણસિંહ નામનો યુવાન કાલાવડ રાજકોટ હાઈવે પર રાજસ્થળી ગામના પાટિયા નજીક મૃત અવસ્થામાં મળી આવ્યો છે. આ શીખ યુવાનનું મૃત્યુ કેવી રીતે થયું તે રહસ્ય ઉકેલવા માટે કાલાવડ પોલીસ તપાસ ચલાવી રહી છે. જામનગરના રણમલ તળાવમાં એક યુવાન ફૂલ પધરાવવા ગયો ત્યારે કોઈ કારણસર તળાવમાં પડી જતા આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. પોલીસે જાહેર કરેલી વિગતો પ્રમાણે 40 વર્ષના આ મૃતક યુવાનનું નામ સુરેશ બટુકભાઈ વાઘેલા હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની પાનીબેને પોલીસમાં જાણકારી આપી છે. જામનગર નજીકના પડાણા ગામમાં એક યુવાનનું કંપનીમાં કામ કરતી વખતે મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારે વીમા કંપનીમાં વળતર અંગે દાવો નોંધાવ્યો હતો. ગ્રાહક ફોરમે આ યુવાનના પરિવારજનોને ₹16.80 લાખનું વળતર 6% વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીમાં કાર બ્લાસ્ટ મામલે સરકાર સામે સવાલો ખડા કરતી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી. ટેલિગ્રામ ચેનલ અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયાનું બહાર આવતા ચકચાર. જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને PMJ યોજનાની કામગીરીમાં ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરતી રાજ્ય સરકાર, 6 લાખનો દંડ. જામનગરની હવાને ચોખ્ખી કરવા ₹20 કરોડની ગ્રાન્ટનો ખર્ચ કરશે મહાનગરપાલિકા, જાહેર થતો એક્શન પ્લાન. આવતીકાલે શુક્રવારે અને રવિવારે જામનગરમાં યુનિટી માર્ચ યાત્રાનું આયોજન કરતું કોર્પોરેશન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.